શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। कल रक्षाबंधन, भाई बहन नो तहेवार, प्रेम नो। આપણામાં સનાતન ધર્મમાં એટલા બધા તહેવાર, એટલું બધું આપ્યું છે કે આપણે બધા ઉત્સાહમાં જ રહીએ, પણ આપણી કરુણતા ક્યાં છે ખબર છે? આપણામાં મધર્સ ડે નો હોય, આપણે ભેગા રહેતા હોય રોજ મધર્સ ડે, 25 વાર તો મમ્મી મમ્મી બોલતા હોય, 50 વર્ષનો છોકરો હોય તો ઘરે આવે જાય, મમ્મી હાલો જમવા, મમ્મી આજે બેનને જમવાનું કીધું, શું દેવાનું છે? મમ્મી દિવાળી ઉપર અમે ફરવા જાય છીએ તો બેનને રોકાવા હોય તો જુઓ. વળી ફાધર્સ ડે, પછી ઓલા શું વેલેન્ટાઇન્સ ડે, આવા તો રોજ દી આવે. હિન્દુ સંસ્કૃતિમાં આવા ડે છે જ નહીં, પણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું ગમે છે, જે હાવ ખોખલું છે. એ લોકોને તો કેવું કે 16 વર્ષના થાય એટલે છોકરાઓ બહાર કમાવા વયા જાય, પછી મા બાપ એનું કરે ને છોકરાઓ એનું કરે. એટલે વર્ષે આવા ડે આવે એટલે છોકરાઓ આવે, ગુલદસ્તો લઈ આવે ને ચોકલેટ લઈ આવે ને એકાદ બે કપડાં લઈ આવે ને હેપી મધર્સ ડે. મધર્સ એવા રાજી થાય ને વિડીયો મોકલે, એટલે આપણે બધા પાછા એમાં મંડાણા. તકલીફ ક્યાં છે? આપણી લાઈન મોટી છે અને એની નાની છે. આપણે આપણી મોટી લાઈન ઘૂસીને નાની ઘૂસીએ છીએ. જે એની સંસ્કૃતિ ને આપણી સંસ્કૃતિમાં ખૂબ ભેદ છે. આપણી સંસ્કૃતિ સનાતન છે, આપણી સંસ્કૃતિ પ્રેમની છે. આપણે એમનું જોઈને જ બધા વિભક્ત કુટુંબ થવા માંડ્યા, જુદા થવા માંડ્યા. શું મેળવું? એકલા રે, નોકરી ધંધો બે કરે, પાછળ છોકરાઓ શું કરે કાંઈ ખબર હોય નહીં, ના કરવાનું કરે, અને પછી તમે જુઓ તો પંખે લટકી જાય ને, ભાગી જાય ને, લવ જેહાદે બને ને. મારે આગળ કાંઈ નથી કેવું. જ્યાં હોય ત્યાં ડિપ્રેશન. સાત 8 વર્ષ પહેલા એક જગ્યાએ ગયા ને, એટલે અમારી ભેગા એક બેન હતા, તો એ એના કાકાજીના દીકરાનું કે મામાજીના દીકરાનું ઘર હતું. તો મને કહેલા બેન 5 મિનિટ, એ કે બહુ ભગવદીય છે ને તમને બહુ પ્રેમ કરે છે, 5 મિનિટ આવો. ત્યાં તો હું કાઇનેટિક ચલાવતી ને, મેં તો ના હાલ મારે મોડું થાય છે. 10-12 વર્ષ થયા, ત્યારે પ્રેગ્નન્ટ હતી આ આરાધ્ય વખતે તૃપ્તિ. એ કે 5 મિનિટ. પછી મને એમ થયું કે આ બિચારા હવે, મેં તો સારું હાલો, પણ કંઈ લઈશ નહીં, કારણ કે મને બહુ મોડું થાય છે, મારી બહુ પ્રેગ્નન્ટ છે અને મારે સમયસર ઘરે જવું જોઈએ. અમે એને ઘરે ગયા. એ બેન એટલા ભાવવાળા, જય શ્રી કૃષ્ણ કહે. એની વહુ ઉપરથી ને ઉતરીને, હેલો આંટી, ગુડ ઇવનિંગ.
હાઉ આર યુ? આઈ એમ ફાઇન. જય શ્રી કૃષ્ણ ના બોલે. ત્યાં 14-15 વર્ષની છોકરી આમ કરતી આવી. મેં તો આ શું ગાંડી છે કે શું? એટલે ઓલા બાએ એમ કીધું, રચના જય શ્રી કૃષ્ણ કરો. ઓ ના. એટલે પછી જેની વોવે મને ગુડ ઇવનિંગ કર્યું ને, એટલે એણે સાસુ ઈશારો કર્યો, બોલશો નહીં કશું એમ. એટલે અત્યારે તો વડીલોને તો ચૂપ જ કરી દેવામાં આવે, કારણ કે એ લોકોએ ખોટા મોટા કર્યા. એ લોકો બુદ્ધિ નહોતી એટલે જ તમને મોટા કર્યા. બુદ્ધિ હોત તો મોટા ન કરત. એટલે અંદર ઓલીને એણે દૂધ ને એ દીધું, એટલે એણે દૂધ ને ઓલા ગુડ ડે બિસ્કિટ કે કાંઈક હતું એ ખાતી હતી. એટલે પછી એના સાસુએ એમ કીધું મને ધીમેકથી, એના રૂમમાં જેમ આપણો બેડરૂમ છે, પૈસો ઠાકોરજીની કૃપાથી પુષ્કળ હતો. એટલે પછી એની વહુએ એને ઈશારો કર્યા, એ કે આ ખાય છે ને તો તમે લોકો ત્યાં બેસો. રે અમારી નજર પડે કાંઈ. પણ આપણે કેવું, મને એમ થયું કે આ બેન મને ખોટું લઈ આવ્યા. પણ એકવાર આવી, અને ઓલા બેન બા બહુ ભગવતી હતા, પહોંચી ગયા બિચારા. મને કે એલા બેન આવો ને, આપણે મારા રૂમમાં એસી ચાલુ કરીને બેસી. મેં ના, મારે જવું જ, મારી બહુ પ્રેગ્નન્ટ છે ને મારે મોડું થાય સાંજે. મેં કીધું ભલે મારા જ હોય તો આપણે એને થોડું, મને કે 5 મિનિટ બેસો. એના મનમાં એવું હતું કે હું સરસ ચા કરીને પાઉં. એટલે પછી મેં કીધું આ દીકરી, મને કે ભણતી હતી, એમાંથી કોઈ છોકરા હારે એને ક્રશ થઈ ગયો. હવે 14, 15 કે 16 વર્ષની. હવે એ કે એ છોકરો બીજી છોકરીને કાંઈક ઓલું વેલેન્ટાઇન ડે કે જે હોય તે કાંઈક ગુલાબ આપ્યું ને, એ આ જોઈ ગઈ. ત્યારની આ ડિપ્રેશનમાં. અરે તારી ભલી થાય. મેં તો લાવો એને કૃષ્ણ રાધાની વાતો કરો. મને કે મમ્મી જોઈ જ તમે? મેં ખાલી જય શ્રી કૃષ્ણ કરવાનું કીધું તો કેવી મારા પર બગડી ઈશારો કરીને. એને ડિપ્રેશનની દવા ચાલે છે, 15 દિવસથી સ્કૂલે નથી જતી. મેં તો મને કે હા. પછી એની બહુ પૂછવું આવી. આમ સત્સંગને લીધે બધા ઓળખે ને, એટલે સોરી લાંડી, રચુને આવી તકલીફ છે ને, એટલે મારાથી કદાચ શું લઈ આવું, ચા કે શરબત? મેં કીધું કાંઈ નહીં બેટા, તું મને પૂછવા આવ્યું, મને બહુ સારું લાગ્યું. જો જે માણસો થોડાક અળવિતરા હોય ને એના વખાણ કરાય, એને ખીજાવાય નહીં, એને ટોન્ટ ન મરાય. મને હું બહુ રાજી છું, તું જોઈન્ટ ફેમિલીમાં રહીને આજે આ બધું મેનેજ કરે છે. મેં કીધું રચુને અહીંયા લઈ આવ. મને કે એનો ગુસ્સો આવશે ને તો ફેંકશે બધું, અને એને એ કે કાંઈ બીજી વાત ન કરતા. એ ખાય છે એટલે તમને અહીં કહી દો કે ખોટી જગ્યાએ ભરાઈ ગઈ હતી. હજી ઉંમર ના સાવ ના, મેચ્યોર બી નથી. ભૂલ અમારી છે કે અમે એને જેટલા પૈસા માંગ્યા એટલા દીધા. ફ્રેન્ડને ત્યાં જાઉં છો તમે પૂછ્યું નહીં કઈ તારી ફ્રેન્ડ છે, કોણ છે? મેં તો બેટા તને ખોટું ન લાગે, મારે તારા ઘરે જો કાંઈ આવવું નથી, બીજી વાર મારે તારું લેવું નથી, પણ તું ડાય દીકરી છો તો હું તને એક વાત કરું. મેં તો એ સાસુ સસરા ઘરમાં હતા ને, અને તે એ લોકોના ટચમાં રહેવા દીધી હોત ને, એને કૃષ્ણ રાધાની વાત તો સાંભળવા દીધી હોત ને, એને આ લોકોની હૂંફ મળી હોત ને, તો કદાચ તમારાથી બીત, પણ દાદીને તો કહેત કે દાદી હવે શું કરું, આ તો સારું ડિપ્રેશન, પંખે લટકી જાય તમે શું કરો? એટલે રડવા માંડી મન ચોટીને. એટલે આંટી હવે ડન? મેં તો કાંઈ ડન નથી, બોલાવો એને. મને કે પછી ફેંકશે કે તમને માર. મેં તું ચિંતા કર, મને બોલાવો.
પછી મને કે અહીંયા બોલાવીશ તો એ સમજી જશે. મેં તો હાલો અમે ત્યાં આવીએ. મને કે તમને કાંઈ કરે ને તો તમે, મેં કીધું તું એ છોડ દે ઠાકોરજી પર. અમે રૂમમાં ગયા એટલે એણે ખાઈ લીધું. મેં તો રચો છે અંદર ગુડ ડે બિસ્કિટ પડ્યું જ, ફિનિશ. તો બસ ને એક મને એટલા ગુડ ડે ભાવે, મેં કીધું એક રાખ્યું હતું. તો એ કપ રકાબીમાં ચા હતી અને અડધું બિસ્કિટ એનું ખાધેલું હતું. મને કે અડધું છે. મેં કીધું અડધું તો અડધું, ગુડ ડે નો ટેસ્ટ તો આવે ને. હવે હરામ બરોબર મને બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ, કેક આ બધાની એલર્જી. ભૂલમાંય ચખાઈ જાય તો મને પિત્ત થાય ને તમે જાણો ઉલટી થાય. પણ મારે એ છોકરીને નજીક જાવું હતું. મેં તો લાવ ને રચો. પછી મને બતાવ્યું કે ચા નથી. મેં ચા તાર મમ્મી બનાવી દેશે, અડધું બિસ્કિટ રાખ મારા માટે. એને આવું કીધું ને એટલે એને આત્મીય લાગે. મેં તો રચો અહીંયા આવ ને. ના મને કે ઉપર જાઉં. ના મેં કીધું મારે એક વાત પૂછ્યું. એટલે એકદમ મેં કીધું એવી નહીં હો, આપણે તો મારા સ્કૂલમાં મારે જે મને અધર એક્ટિવિટીઝમાં રસ હતો ને, મારે તને એની વાત કરવી છે. બેઠી. મેં તો શેમાં છે? મને કે 11th. મેં તને સાયન્સ ગમે? મને કે મને આર્ટ્સ ગમે. મેં તો વોટ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? એવી ખીલવા માંડી. એની મમ્મી મારા સામું જુએ, એના દાદી મારા સામું જુએ. ત્યાં એનો વર આવ્યો એટલે એ ગભરાયેલો હતો કે આ રચું ક્યાંક ઈલા આંટીને ઇન્જર ન કરી દે. મેં તો બેસું. મને કે મને આર્ટ્સ ગમે. મેં તો આર્ટ્સમાં શું ગમે? મને બધી કે શૃંગારાત્મક બધી વાતો લખવી. પછી મને લવની, એટલે મેં તને પિક્ચર કેવા ગમે એ કે લવને અનુલક્ષીને, પ્રેમને. મને આ મારફાડને પછી આ બધા ડ્રગ્સને એ કે આ ન ગમે. એ બધા જોવા માંડ્યા કે આ 15 દિવસથી રૂમની બહાર કાઢીએ છીએ તો એ ઘા કરે છે બધાના. કાં માથું પછાડે, કાં પોતાના વાળ ખેંચે. મેં કીધું મને એ જ ગમે. મેં તો આ લોકો ઘણી વાર છે ને પિક્ચર ટિકિટ લઈ આવે ને તો મેં તો મારી નહીં હોય. મને એવું ન હોય. મને તો મેં તો, અને મેં તો પ્રેમનું હોય તો આપણે, મને કે હા મને એવું જ ગમે. પણ મેં તો રચું મને એવું થાય કે પિક્ચરમાં હોય ને એ પ્રેમ કાંઈ સાચો ન હોય. એ તો આપણને આ રીલમાં બતાવે. પછી આપણા પછીના હોય ને એને એ જ બતાવે. મેં કીધું મને કે રાઈટ 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 ઈલા આંટી રાઈટ, 100% રાઈટ. મેં કીધું આ રાધા કૃષ્ણનો પ્રેમ કેવો હતો નહીં? મેં કીધું કૃષ્ણ એને છોડીને વયા ગયા મથુરા, તો રાધાજી ભૂલ્યા નહોતા. મને કીલાંટી હું નથી ભૂલતી મને છોડીને. ઓલા બધા તો આશ્ચર્યચકિત આમ. મેં કીધું કેમ છોડી દીધું? એ કે so many reasons behind it. મેં તો વોટ ધ રીઝન? એને આજુબાજુ જોયું, બધા બેઠા હતા. મેં તો રચો વી આર ફ્રેન્ડ. હવે જમાનો ગયો અમારા વખતનો કે આવી વાતો ના થાય. મને કહેલા ને મને પિક્ચર જોવા લઈ ગયો હતો. મને પેનનું એક પેકેટ સરસ ગિફ્ટ આપ્યો. પછી એણે મને એમ કહ્યું કે આપણે હોટેલમાં જઈએ, તો મેં ના પાડી. પછી એણે કીધું કે મારા ફ્રેન્ડનો ફાર્મ હાઉસ છે. તો મેં કીધું કે મમ્મી પપ્પાને પૂછ્યા વિના ના આવે. એટલે એણે મારી ફ્રેન્ડને વેલેન્ટાઇનના દિવસે લાલ કે ગુલાબી કાંઈક ગુલાબ આપ્યો. એટલે હું સમજી ગઈ. કીધું રચું અને પ્રેમ કહેવાય? રાધા કૃષ્ણમાં, કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા તો રાધાએ બીજાને પ્રેમ કર્યો, કૃષ્ણએ બીજાને કર્યો. મને કે એણે તો કેટલી રાણીયા લગ્ન કર્યા હતા. મેં તો પ્રેમ કર્યો હતો? મને કે ના.
મેં તો બેટા આ ઉંમરે પ્રેમ છે ને એને પ્રેમ નથી, મૂળ છે. આજે તારે ફર્સ્ટ સાઇડ પ્રેમ હતો ને એક પક્ષીય, અને આવા બધા છોકરાઓ આપણને ફસાવવા પ્રયત્ન કરે. અને તું ડાય કેટલી બધી છે, તું દેખાવડી તો જો, તારા આંખ નાક નકશો ઠાકોરજી ઇંચ સેન્ટીમીટર માપી માપીને તને બનાવી છે. તારા વાળ જો, તારી ટેબલ ડિસિપ્લિન તો જો, તું બિસ્કિટને ચા ખાતી હતી તો એક ટપકું નીચે નહોતું પડતું, અને સ્પૂનથી કેવી રીતે ખાતી હતી. તું મારી સાથે વાત કરે છે તો રચુ અત્યારે મારે મોડું થાય છે, ભાભી પ્રેગ્નન્ટ છે, એટલે રિયલી મને તારી કંપની બહુ ગમે. મીઠું મને ગમે તમારી કે. એના મમ્મી પપ્પાની આંખમાંથી એને ચોધાર આંસુ જાય. મેં દોરાચું બા દાદાની યાર બધી વાતો કરે. હું બા દાદાના અત્યારે છે ને, જો મમ્મી પપ્પા ધંધો કરતા હોય હાથે, તો તું એની ફ્રેન્ડ છો, તું એની યારે વાતો કરતી હો, આ બધું કહેતી હો. અમે કોકને પ્રેમ કર્યો હોય ને, અમે કોલેજમાં હોઈએ ને, અને પ્રેમ ન કર્યો હોય ને તો અમે સમજી ગયા હોય કે આ બધા આપણા માટે ફસાવા માટે. આપણા મા બાપ આપણા હિતનું કરે ને રચો, એવું દુનિયામાં કોઈ ન કરે. અને આ બધું અત્યારે એટલે ચાલી રહ્યું છે. આપણને આપણી સંસ્કૃતિને બધાને તોડવા માંગે છે. થોડી વાર મારી સામે જોઈએ. બધું શું ડિપ્રેશન? શેનું ડિપ્રેશન? આપણે તો સિંહના બચ્ચા છીએ. તમારે ઘર ઠાકોરજી બિરાજે છે ને? મને કે અમે તને ગમે સાચું બોલજો. તને દુનિયામાં સૌથી વધુ કોણ વાલું રચું? માય ડેડ. ત્યાં તો એના પપ્પાના 12 મેઘ ખાંગા થઈ ગયા. બધું એના માથે હાથ મૂકીને કે તને ઠાકોરજી ગમે છે? મને કે હા. તને એની વાતો ગમે છે? મને કે હા. તને બા દાદા ગમે છે? તો કે અમારે વાત બહુ ઓછી થાય. હું મીડિયમ ઇંગ્લિશમાં, એટલે મમ્મી પપ્પા કાંઈ એમ કે તું તારું કર, અત્યારે તારો સમય ભણવાનો જ, તું અધર એક્ટિવિટીઝમાં રસ લે. મેં તાર બા શું ભણેલા જ ખબર છે? મેં તો MSc ફર્સ્ટ ક્લાસ. અને તારા દાદા તો મેં કીધું કેવી કવિતાઓને બધું લખે છે. ઓ મેં તું જગુભાઈ કયો? મેં તો આને જોઈને એકાદી શાયરી તો કરો. બધાની આંખમાં પાણી હતા. એ કે કરોડો જન્મ પુણ્ય કર્યા હોય ને ત્યારે અમને રચું મળી છે, અને એનું નામ અમે રચના એટલે પાડી છે ઈલાબેન, કે जिसकी रचना इतनी सुंदर, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. મારી રચનાને આવી ઇંચ સેન્ટીમીટર ગણી માપી માપીને બનાવવા વાળો કેટલો સુંદર હશે. મેં તો જોતા દાદા આપણે આવા ક્ષુલક માણસો માટે મેં તો આપણે ઠાકોરજી કેવું જીવન આપ્યું, તું કેવી સરસ છો. ઠાકોરજીએ તને અહીં મોકલી ત્યાં નક્કી કરીને મોકલી હતી કે આ અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ આવશે, આ ભણવામાં મસ્ત રહેશે, આ બા દાદાની લાડલી લઈને બહાર આમ પેલી થશે. બા દાદાને લાકડીની જરૂર નથી, રચુની જરૂર છે. તું હો ને લાકડી લે એ લોકો. રચુ તું તો એ લોકોનું જીવન છો, એનો ધબકાર છો. આ આંગણું સોહામણું રચુ તારા લીધે છે. મારે વયું જાઉં તું બહારથી ને, બરાબર. મેં આ પૂછી જો આંટીને કીધું તું ભાઈ મને અત્યારે ટાઈમ નથી, આજ પોણો કલાક થવા આવ્યો રચુ, ઓનલી બીકોઝ ઓફ યુ. મને તારી યારે બોલવું ગમ્યું, મને તારી યારે વાત કરવી ગમે. અરે યાર તારા વાળ તો જો, આ ભગવાને તને એકલીને જ બધું આપ્યું, થોડુંક અમારા માટે ના રાખ્યું.
ભેટીને શું રડી શું રડી શું રડી. બધું પ્રેમ આને કહેવાય. આ તો આવા બધા આપણને બેટા છે ને ફસાવે, ફોસલાવે. આવું અમૂલ્ય જીવન આવા લોકો આપણું કાદવમાં નાખી દે. આપણે કાદવવાળા છીએ, આપણે સિંહના બચ્ચા છીએ આવા બધા. અને અત્યારે શેનું પ્રેમ થઈ જાય બેટા, આવું હોય. આપણને બાળવા માટે બીજાને વેલે, અરે હે ટીમ. પછી એ સાચું બોલી, આંટી મેં એને 2-3 લેટર લખ્યા છે ને તો એ મને કાયમ, અરે ગુડિયા, ગુડિયા આવી નાની ક્ષુલક બાબતો માટે એને કે હજી બીજા 10 લખી દઉં. અને મને તો મેં તો બહુ સરસ લેટર લખતા આવડે છે માસ્ટર, હું લખી દઈશ. હે ના ના એકદમ. મેં કીધું તું આ બધું છોડ, એ બધું તારા પપ્પા મેનેજ કરી લેશે. સ્કૂલે જવાનો છે કે ડરવાનો છે? ડરવાનું હોત તો તારા ઘરે હું કોઈ દી નહીં આંટી, પ્લીઝ ઈલા આંટી. મેં તો અઠવાડિયામાં 2 વાર તારા ઘરે આવીશ, પણ આ ગુડ ડે મને ભાવે છે, તારે યાદ રાખવાનું. પેકેટ લઈ આવીને રાખીશ. એને મમ્મી રોતી જાય ને ચા બનાવતી જાય, ચામાં આંસુ પડતા જાય કે અરે. મેં તો ચલો હવે કયું પિક્ચર જોવા જાઉં છું મમ્મી પપ્પાને લઈને? એ કે બા દાદાને લઈને. અને કઈ હોટેલમાં જમવા જાઉં, તમે આવશો? મેં કીધું હા હું આવું, મેં હજી છોડ્યું નથી. સંજોગ ને સમય પ્રમાણે હું હજી બહારનું ખાઉં છું. મેં કીધું પણ આજે તારા ભાભીને આવું છે એટલે મારે જવું પડે. મેં ચલો આજે પિક્ચર જોઈને બહાર જમીને આવો અને ગુડ્ડેના 2-3 પેકેટ લઈ આવજો. સરપ્રાઈઝમાં ગમે ત્યારે આવીશ. અને ઓલા લેટરની ચિંતા ન કરતી. તારો બાપ વાઘ છે, તું વાઘની દીકરી છો, સિંહની. એ બધું મેનેજ કરી લેશે. આવી ભૂલ તો અમે કરી હતી નાનપણમાં, કરી જ હોય બધાએ. તારા જેવા સેન્સિટિવ હોય એ ડિપ્રેશનમાં આવી જાય, અને અમારા જેવા 2 લાફા મારીને ખેંચીને લઈ લઈએ. એના પપ્પા એને ચોટીને જે રેડા રચું, તું હવે બધું છોડ દે. એકદમ સરસ, બધું વ્યવસ્થિત. અત્યારે આત્મીયતા ઓછી થઈ ગઈ છે ઘરમાં. એકબીજાને સ્પંદનો પેલા બહુ હતા. મા બાપ, દાદા દાદી સાથે બેસતા, વાતો કરતા, ટેબલ ઉપર જમતા. અત્યારે તો કાંઈ હોય તો મમ્મી એમાં તમને ખબર ન પડે, એની સ્કૂલમાં આવું હોય. મા બાપ કદાચ ગુજરાતી ભણેલા હશે, ઇંગ્લિશ નહીં હોય, પણ એ તબક્કામાંથી એ પસાર થયા છે. એને મા બાપની, બા દાદાની, સમાજની, કુટુંબની હૂંફ મળશે ને તો બીજે નહીં જાય. અત્યારે વધુમાં વધુ આ લવ જેહાદ થઈ રહ્યા છે. વચ્ચે જે એક પ્રસંગ કીધો હતો, એક છોકરી યવનને જોડે પરણી ગઈ. એના મા બાપને બધા સમજાવવા ગયા, એ કે ક્યારેય પાછી નહીં આવું. તમે લોકો ક્યારેય મને ધર્મના સંસ્કાર આપ્યા છે? ક્યારેય રામાયણ કે ભાગવત કે ગીતા કઈ સમજાયું છે? આપણા સનાતન ધર્મમાં ક્યારેય તમે મારી સાથે ચર્ચા કરી છે? અહીંયા હું મળવા આવતી ત્યારે આ લોકોએ એમનું આખું કુરાનની બધી ઓલી મને સમજાવતા. અત્યારે આ લોકોના ધર્મમાં હું જાણું છું ને એનો 0 હું તમારા ધર્મ, હિન્દુ ધર્મમાં. મારે તમને એ જ કહેવું છે કે મેં ભૂલ કરી એવી હવેની પેઢી ન કરે.
તમે ઘરમાં ધર્મના સંસ્કાર આપો, એ વાતાવરણ ઊભું કરો. ભલે તમે પશ્ચિમી સંસ્કૃતિ, તમે બહાર જમવા જાઓ, તમે પિક્ચર જુઓ, તમે કીટી પાર્ટી કરો, તમે ફ્રેન્ડ સર્કલમાં જાઓ, પણ તમારા કુટુંબથી ક્યારેય પરે ન થાવ. અને હૂંફ મળશે ને તો આટલા બધા લવ જેહાદ ને આ બધું ભાગી જવું ને ડિપ્રેશન ને પંખે લટકી જવું ને આપઘાત કરવા. આજે હું ખોટા રસ્તે ચડી ગઈ છું, મને ખબર છે, પણ અત્યારે આ સળગતો પ્રશ્ન છે. તમે મિત્ર બનીને જીવો. કૃષ્ણને 5 ભાઈઓ કીધું કે હવે શી આજ્ઞા છે દ્વારકાધીશ? ત્યારે કહ્યું કે જાઓ, 5 બહાર જાઓ ને જે દેખાય ને પેલું એ મને કહો. આ વાત લાંબી છે, 1.5-2 કલાકની, પણ મારે આના અનુસંધાનમાં કરવી છે. ત્યારે યુધિષ્ઠિરે કીધું કે 2 કૂવા હતા, એમાં એક કૂવો ભરપૂર ને એક હાવ ખાલી. ઇટ મીન્સ ધનવાન વધુ ધનવાન અને બિચારા ગરીબ હાવ ગરીબ. ભીમ કે પક્ષીઓ જાતા હતા, સરસ બોલતા હતા, મુખમાં લોહીથી નીંગળતું હતું. વિદ્વાનો હશે ને એ ભાષા સારી હશે, વિદ્વાન હશે, પણ વિદ્યાને પૈસાથી મૂલવશે. આવું બધાએ કીધું. અત્યારે મારે એની ચર્ચા નથી કરવી, અહીંયા મેં 2-3 વાર કહી દીધું છે, પણ મારે અત્યારના અનુસંધાનમાં કેવું છે. અર્જુનને પૂછ્યું, એ કે એક ગાય એના બછડાને એટલું ચાટતી હતી ને કે લોહી કાઢી દીધું. ગાય, આ ભાગવતનો પ્રશ્ન છો, અરે પેલું છે, મારું પોતાનું નથી પ્રસંગ. જે કહીશ એ ઓથેન્ટિક કહીશ. એટલું ચાટે કે લોહી નીકળી ગયું. અત્યારના મા બાપ છોકરાઓને એટલા ચાટે છે, એટલી સગવડ આપે, સ્ટ્રગલ કરવા દેતા નથી. પાણી માગે તો દૂધ આપે છે, એટલા ગેજેટ, મોબાઈલ ને ટેબ્લેટ ને લેપટોપ ને, અને એમાં એ લોકો સ્ટેટસ સિમ્બોલ સમજે છે કે અમે અમારા પૈસાનો દેખાડો કરવામાં આ પેઢીની રગડી નાખી છે. આજે આપણે બધા બહાર રમતા હતા, જીમમાં જવાની જોયું તું જીમ એને તમે? બાર ઓલા ચકેડાય રમીએ, તડકો છાય રમીએ, ઊભી ખોઈ રમીએ, બેઠી ખોઈ રમીએ, મોય દાંડિયા રમીએ, ઈસ્ટો બનાવીએ. ગોતવા આવે તો રોવું આવે કે થોડુંક અમારે દાવ લઈ લેવા દે. વગર જીમે કસરત કરતા હતા સમૂહમાં, અને સંપ કેટલો કે નવરાત્રી હોય ને ગરબી જોવા જવાનું હોય તો એ 7-8 બેનપણી હોય કે પછી છોકરાય હોય 2-3, ભલે ને, એકના મા બાપ ભેગા જાય. જાઓ તમે જુઓ, હું પાછળ બેઠો છું કે બેઠી છું. બધુંય માણતા હતા આપણે, છતાંય કોઈ દી આપણે મર્યાદા ન ઓળંગે. અત્યારે નવરાત્રી હોય કે ગમે તે, પૂછાતું નથી કે ક્યાં જાઉં છો. આપણને એમ કીલા બેન પૂછતા નહીં હો, અરે તારી ભલી થાય. ક્યાં જઈને અટકશે ખબર નહીં. પણ હમણાં જે હું આમ બધું સાંભળી રહી છું ને, તો મારી ચિંતા વ્યક્ત કરી, મારી વ્યથા વ્યક્ત કરી. આ સંયુક્ત પરિવારો જ્યારથી તૂટ્યા ને, આ જુદા થવા માંડ્યા, મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા,
ત્યારથી છોકરાઓ ડિપ્રેશન ને પંખે લટકે ને વયા જાય ને લિવિંગમાં રહીએ ને શુંનું શું થઈ રહ્યું છે આનું મૂળ નથી શોધતા. મૂળમાં જાશું ને પાછા આવી જાશું ને હજી મોડું નથી થઈ ગયું. मेरे देश की धरती सोना उगले उगले हीरो मोती, जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. આ કૃષ્ણની ભૂમિ છે, આ રામની છે, આ મહારાજા પ્રતાપની છે, આ શિવાજીની છે, વિવેકાનંદની છે, રામકૃષ્ણ પરમહંસની છે, આ અહલ્યાબાઈની છે. આપણે આવા ઓલા હોય નપાણિયા. હમણાં ક્યાંક વાંચ્યું હતું કે કોક આવ્યા હતા જર્મની કે ક્યાંકથી, એને પૂછ્યું કે તમે જીતા તમે એનું કારણ શું? તો કે અમારા રોલ મોડેલ મહારાણા પ્રતાપ, અમને એનું સ્ટેચ્યુ બતાવો. બધે લઈ ગયા દિલ્હીમાં, એ કે અમને એ બતાવો. એ બહારના દેશના આપણા પેલાને અનુસરે છે અને આપણા છોકરાને કોઈ દી આપણા બતાવતા જ નથી. એને તો ફાધર્સ ડે બર્થડે હોય એટલે ઓલા અંધારા કરવાના, કેક લાવવાની. જેવું આપણે કરશું એવું આપણા બાળકો કરશે. વૈષ્ણવના ઘરમાં તો એટલીસ્ટ બંધ કરો કેક, મીણબત્તીઓ હળગાવીને ઠારવાની. અરે અટકેમાં સામગ્રી ધરાવો ઠાકોરજીને, એકાદ કીર્તન કરો. આ લોકોનો બર્થડે હોય, નંદ ઉત્સવ કરીએ, બે ડાન્સ કરે છે ને, આજે નંદ રાય કે ભલે એ લોકો એની રીતનું કરે, સાંજે પછીના ફ્રેન્ડ આવે એ ભલે કરે, પણ સવારે તો આ જ એમાં કેવું ન પડે. એમાં બે જણા એમ કે લાવો બા અમે ઠાકોરજીના રૂમમાં ફુગા આમ કરીએ, આસો પલવનું તોરણ બાંધે. આ સંસ્કૃતિને આપણે સાચવશું ને તો સંસ્કૃતિ આપણને સાચવશે. ધર્મને આપણે સાચવશું ને તો ધર્મ આપણને સાચવશે. ચપ્પુ હોય ને એ ખૂન કરવાના કામમાં આવે, અને ડૉક્ટર હોય ને એ સર્જરી કરીને માણસને બચાવે. આપણા બાળકો પાસે ચપ્પુ ભલે આપો, પૈસો છે, તમારો દેખાડો કરો એમાં બગડી જાય છે. ઓલાના છોકરાએ આમ કર્યું, મારા છોકરાનું આમ કરો. ચપ્પુને મારવાના કામમાં ન લેવાય મારવાલા, સર્જરી કરીને બચાવતા શીખીએ. મને ખબર છે આજે હું ફંટાઈ ગઈ છું, પણ આ જે ચાલી રહ્યું છે ને કે ઠાકોરજી ગુરુ ઘરે મા બાપ જાય એટલે મિલકત આપણી, મા બાપ વૃદ્ધાશ્રમમાં, અને ઘરે હોય તો એ નિગ્લેક્ટ કરવાના, રિસ્પેક્ટ નહીં. એ લોકોએ કાંઈ જોઈતું કરતું હોય કે કાંઈ તો બે વાર વિચાર કરવો પડે. આપણી સંસ્કૃતિને સાચવવી હશે તો આપણા વડીલોના જે એક વાક્ય સરસ કીધું હતું, આપણા ઘરે રહેતા વડીલોના પગે નમશો ને તો દુનિયામાં જેવા તેવાના પગે નહીં પડવું પડે તમારે, નહીંતર બધે પગે પડવું પડશે. આ એકને પકડી રાખો, આ ઘરનું હાચવણું છે, તાળું છે, આ ના ને હા કહેવાની જગ્યા છે. છોકરાઓ ખાતા હોય ને એ લોકોને ફોન આવે કે અહીંયા કામ છે, આવો બેંકમાં સાઈન કરવા. ખાલી એટલું કહી જાય, મમ્મી જોજે તો આવું છું. આ સાથે રહીએ છે ને.
કોઈ ખોટા માટે પૂછે. આજ કોઈનો ફોન આવે, આકાશભાઈ સાતમ આઠમમાં રમવું છે ને. હવે એ તો કોઈ દે લોકોએ કર્યું ન હોય, સીધું ના પડાય ને. પપ્પાને પૂછી જ કહો, મારા પપ્પા આનાથી વિરુદ્ધમાં છે. જુઓ, ભલે પપ્પાને પૂછ્યું નથી, પણ ઘરમાં હા ના કહેવાનું પગથિયું છે. અરે મૂંઝાણા હશો ને ત્યાં બાપ આમ હાથ મૂકીને કહેશે, શું બે તીથા બોલતો નથી, તારો બાપ હજી બેઠો છો અહીંયા? વેચી નાખા 1 વીઘો જમીન, શેરમાં પ્રોબ્લેમ છે ને, ભરી દે અને પાછો ઊભો થા. આટલું બધું સંસ્કૃતિ આપણને સાચવે છે, કુટુંબ સાચવે. શું કામ મૂંઝાય જ? આપણે મૂંઝાય પછી આપણા છોકરાય મૂંઝાય છે. સંપ ત્યાં જંપ. કુટુંબમાં બધું સારી રીતે હશે ને તો સમાજ સચવાશે. સમાજ સચવાશે તો રાષ્ટ્ર સચવાવાનું જ છે. નહીતર અત્યારે આપણે બધાય જોઈએ છીએ ધર્મ પરિવર્તન ને લવ જેહાદ ને એમાં કુમળા માનસ ઉપર તો જે લોકો, સોરી, આજે એવો એક વાત સાંભળી હતી એટલે મન થોડું વ્યગ્ર હતું કે સંસ્કૃતિ માટે આપણે, હવે એક નાની વાત, પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુ કારણ વિના નથી આપી. અહીંયા વાત કરી છે કે નહીં મને ખબર નથી. કરી હોય તો ગોળ તો ગમે ત્યારે ખાઈ ગળ્યો લાગવાનો જ છે. પુષ્ટિ માર્ગમાં બુંદીના લાડવા નહીં હોય, તમે જોજો, છૂટી બુંદી હશે. કરી છે કે નથી કરી? તો એનું કારણ છે આપણે સાક્ષાત માનીએ છીએ કે ઠાકોરજી સાક્ષાત છે, એ મૂર્તિ નથી, એ ચિત્ર નથી. આ ચિત્ર, ચલો, ના 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 ના, એ સાક્ષાત છે. જો નામ કે ગામ ભૂલતી હો ને તે મારો વાંક છે. હવે એમાં લોચા પડે છે, બાકી પ્રસંગ તો આ જ છે અને ફેક્ટ આ જ છે, હકીકત આ છે. રાજનગરમાં રણછોડલાલજી મહારાજ શ્રી છે, રાજનગરનું, પણ નામમાં ક્યાંક આગું પાછું હોય. હવે નંદ ઉત્સવ આવ્યો એટલે મને આ નંદ ઉત્સવનો પ્રસંગ છે ને એટલે યાદ આવ્યો, કારણ કે હવે બધા વૈષ્ણવ થોડી થોડી સામગ્રી બનાવશે, પંજરી બનાવશે, પલનું ઉતારશે, તૈયારી કરશે. પેલા તો બધા છે ને કાજુ ને બધું જાતે બનાવતા, ગળા કાજુ ને એ મેં જોયા છે વૈષ્ણવોને. મને આવડતું નથી કારણ કે આપણે દાંડ હતા, બા કરતી હોય ને જોઈએ કે હવે કરે છે ને આપણે ક્યાંક બોલાવશે, પાછલે બાઈને રવાના. આપણે રમવું, જમવું અને ભણવું, આ 3 સિવાય આપણને કાંઈ, આપણને રસ, ઘરમાંય કાંઈ રસ જ નહીં. રક્ષાબંધન હોય ને ફઈબાન બધાને જમવાનું કીધું હોય એટલે સવારે બાકી જાય. આજે ક્યાંય 2 વાગ્યા સુધી જવાનું નથી. હવે રક્ષાબંધન હોય એટલે બધી બેનપણીઓને તો એવી મજા પડે ને, આજે બધાય જમવાના છે. હાવ પરાણે ઘરે રહીએ, મનમાં શોધતા હોય કે ક્યાં છટકી જવું, કારણ કે ઘરે રહીએ એટલે કામ કરવું પડે. મારી બાને ખબર હતી આ કામની દાંડ છે. સાયકલ મારા ઘરમાં એકલી મને જ આવડતી હતી, એટલે કાંઈ પણ લાવવાનું હોય ને એટલે મને કે, એ સમજી ગઈ હતી કે આ દોડીને સાયકલ ચલાવીને બધું લઈ આવશે છેક બજારમાંથી. પણ જો આને એમ કીધું ને વધારાના વાસણ ઘસ,
આ કાંઈ કરવાનું નથી, એવી દાંડ. તો નંદ ઉત્સવ તો મંદિરોમાં નિધિ સ્વરૂપ બિરાજે અને ત્યાં તો બધું જથ્થાબંધ. તો નંદ ઉત્સવની તૈયારી હતી, એટલે બુંદીના લાડવા બનાવવા માટે અરોગે પછી ઉડાડવાનું. આપણામાં દરેક તહેવારમાં લગભગ બુંદી હોય. એટલે રણછોડલાલજી મહારાજે 2-3 વાર બોલ્યું, મુખિયાજી નામ નો દે સામગ્રી, જલ્દી આયો. હા જેરાજ, હા. વળી 5 મિનિટ. અરે બड़े मुखिया जी जल्दी आइयो. हाँ जीराज. छोटे कहाँ गए? हाँ जीराज. હવે અહીંયા અવેર થાય, સાક્ષાત છે તો અવેર થાય છે, મૂર્તિ છે તો અવેર ના થાય. હવે એમનાથી રહેવાયું નહીં. મારા પ્રભુને આટલું અવેર થાય હું અહીંયા બેઠો છું. ગયા અંદર રસોઈમાં. હવે મોટા મુખ્ય જ્યાં ને નાના અહીંયા, એટલે પાછળથી આવ્યા ને ખબર ન પડી. વહુજીનું, જેજેનું, લાલીબાનું, રાજાનું, લાલનનું, મોટા મુખિયાજીનું, નાના મુખ્ય. જે કે આ શું કરો છો? થઈ ગયા બધાના લાડવા? આમાં નટવરલાલ નું ક્યાં છે? ગોઠા પડ્યા. જે કહેવા બધી સામગ્રી છોવાઈ ગઈ. આ મારા નટવરલાલના કામની ને જાતે બેસી ગયા અને ત્યારે ને ત્યારે બુંદી પાડી. બાળકોને બધી સામગ્રી આવડે. આજની તારીખમાં પણ હમણાં એક જણ મને કહેતું હતું કે જે પધાર્યા ને વહુજી સાથે છોયેલા હતા, તો જે બધી રસોઈ બનાવીને ભોગ ધર્યો, અમારું ન હાલે ઈ કે. તો આજની તારીખમાં પણ બાળકોને બધું આવડે, નાના હોય કે મોટા હોય. મેં નજરે જોયું છું બધું. ત્યારથી નક્કી કરી દીધું પુષ્ટિ માર્ગમાં લાડવા નહીં, છૂટી બુંદી. એમ કેસા એક બુંદી આની ને એક બુંદી આની, દોથો જ ભરવાનો. લે આજથી લાડવા બંધ, છૂટી બુંદી. તો પુષ્ટિ માર્ગમાં તમે જોજો, મનોરથ હોય કે ઉત્સવ હોય કે ક્યાંય મુઠ્ઠી મગનો મનોરથ હોય, લાડવા નહીં હોય, છૂટી બુંદી. પુષ્ટિ માર્ગમાં તો મારા વાલા પ્રભુના તત્સુખનો વિચાર અને પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ. એ જે છે ને બીજે ક્યાંય નથી. મર્યાદામાં એ દિવસે બધા નંદ ઘેર કરશે ને માટલી લટકાવશે ને આમ તેમ. આપણે તો અઠવાડિયા 10 દી પહેલા ચાલુ, પંજરી ને ફીખું ને મીઠું ને પલના ઉતારશું ને વ્યવસ્થિત કરશું ને એમાં શણગારવાનું ને એની ગાદી ને. ઠાકોરજીનો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કે. જો હજી તો કાલે હિંડોળા વિજય થશે, ત્યાં નંદોત્સવની તૈયારી. પુષ્ટિ માર્ગ તો બધા એવું જ કે રસનો સાગર, પણ પુષ્ટિ માર્ગ રસનો સાગર, પણ સાગરમાં ઘૂંટડે ઘૂંટડે પીવાય, અંદર પડી ન જવાય. ઘણાય પાછા ભાવલા વેડાય કરે.
અંદરથી નાભીમાંથી જે પ્રેમ આવે એ પુષ્ટિ માર્ગ. આ માર્ગ દેખા દેખીનો નથી મારા વાલા. આણે આમ કર્યું એટલે મારે કરવું. મને મારા ઠાકોરજી જેમ કરાવે એમ કરો. ઓલા બેને નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ઓલી કંટોલા તેરસ. એટલે આગલા દિવસે આપણે અહીંયા બોયલા કે ભાઈ જંગલમાં કંટોલા થાય એટલે નાગા ભાવાએ કંટોલાનું શાક ને રામદાસ ભીતરિયા ડબરા ભોગ લઈ ગયા હતા. એ તો કંટોલા લઈ આવ્યા, પણ એને દૂધ ઘરને ફીકાની આજ્ઞા હતી. હવે બેને તો શાક છે ને યાર ઠાકોરજી આરોગ્ય, એટલે બનાવી રોટલી ને માન ભોગ ને ધૈરો થાળ. એના વર આવ્યા કે તૈયારી છે, આજ કેમ આટલું મોડું? રોજ તો હું 12:30 આવું તો તૈયાર હોય ટેબલ ઉપર બધું, આજે કેમ? એ કે આજે ઠાકોરજી, એ કે આપણે તો તું કહેતી હતી ને દૂધ ઘર ધરવાનું ફીકું, એ કે મેં તો થાળ ધરી દીધો. પછી જેને ફોન કર્યો કે આવ્યું કે તમારે ઠાકોરજી માગી માગીને આરોગે છે, ધરવા જ મંડો સખડી ધરવા માંડ્યા. તમારો ભાવ હોય ને તો પુષ્ટિ માર્ગમાં કશું અઘરું જ નથી. આ દૂધ ઘરને ફીકું ધરાવે ને અઘરું કેમ લાગે ખબર છે? સવારે પેલા બધું ઠાકોરજીને પહોંચી લે. તમારા ઓલા ભાઈબંધ નારણપુરા ગામવાળા ફરિયાદ કરતા હતા ને કે ઈલાબેન ઠાકોરજી ઘરે નહોતા ને તો મને 1 વાગે જમવા આપી દેતી, હવે 2:30-3 વાગે છે. મેં વહુને કીધું તમે મને બદનામ કરો છો, અહીંયા સુધી ફરિયાદ કરવા આવ્યા. હસીને બિચારા કરતા હતા. મને કે જો પહોંચી લઉં ને તો મને 1-1:30 વાગે ઈલાબેન, પછી કુકર મૂકો ને રસોઈ કરું એટલે 2:30-3. તો મેં તમે સખડી ધરો ને સાવ સહેલું. પછી તમારા અટકીમાં બધું, તમે એક મીઠાઈ હોય તો ભલે, મને કે એમાં તો પછી 2 મીઠાઈ ને 2 ફીકા. મેં આ તમને કોણે કીધું આવું? યથા દેહ તથા દેવે, જે બનાવો એ ધરો. એ કે અમે તો ઘણી વાર 2 જણા તો પુલાવ ને દહીં ને તીખી પૂરી કરી નાખે, તો એવું થોડું હાલે? મેં તો એ હાલે. મને કે સાચું કયો છે? મેં તો આ છોકરાઓ ફરવા જાય ત્યારે અમે એવું જ કરીએ છીએ 2 જણા, પણ જે પછી બનાવીએ ને ધરાવીએ ને એ લઈએ. પછી અમે બહારથી ટિફિન નથી મંગાવતા. જે જેની આજ્ઞા લઈ આવ્યા. હવે પેલા એને અઘરું કેમ લાગતું? 3 વાગતા હતા. પેલા ઠાકોરજીનો ફીકોય બનાવે ને ગળું બનાવે ને એ બધું પહોંચી લે, અવેરી લે, ત્યાં મંદિર વસ્ત્ર થઈ જાય, પછી રસોઈ માંડે એટલે 3 વાગે. ઓલા ભાઈને બિચારાને ફૂલ ડાયાબિટીસ. પછી કે ફાંકા માર કરું તો માંદો પડું છું, એસિડિટી થાય. અને 3 વાગ્યા સુધી જમવા દઈએ ને. હવે રોજ ઝઘડા, એટલે તમને 2-4 સંભળાવું કે આણે કેવા ઊંધા રવાડે ચડાવ્યા. એ મારા વાલા, મેં ઊંધા રવાડે નહીં, પણ આ ઊંધું કરે છે. હવે શું થઈ ગયું કે ફીકું 2-3 દીનું બનાવી રાખે સાંજે, અનુકૂળતા હોય તો, નહીં તો સખડી ધરે. સવારમાં એને કુકર થઈ જાય ને, લોટે બંધાઈ જાય ને, ટોકરી થઈ જાય ને, અને ઠાકોરજીને શ્રૃંગાર કરે, ખીલો ના દે, અને પછી રસોઈ બનાવે. 11-11:30 રાજભોગ આવી જાય. 12:30 તો અનોસર થઈને 2 જમવા બેસે, પ્રસાદ લેવા. ઓલા ભાઈ 2 વાર ફોન કર્યો, ઈલા બેન થેન્ક યુ. મેં થેન્ક યુ નહીં, આ રીત જ આ છે. આપણે ઊંધું કરીએ એમાં ઘરમાં. પછી શું થાય? ઠાકોરજી ઉપર બધાને એવું થાય કે ઠાકોરજી ઘરમાં પધાર્યા ને આ મોડું થાય. પ્રભુ કે હું તો કાંઈ મોડું, તમે ઊંધું કરો છો. એટલે મને ગાળો દેવાવાળા ઘણા, એવું નથી. ગાળો ભલે દે મને કાંઈ વાંધો નથી.
પણ તમે આવું કરો ને તો ઘરમાં વ્યથા ન થાય, કથા રીએ. હમણાં મળ્યા તેમ આ પેલો હોલમાં પ્રોગ્રામ હતો ને, તો મેં કેવું જ ભાઈ, મને કે ઓહો કાઠિયાવાડી ને, ઓહો ઈલાબેન 12:30-1 વાગે તો. અને સૌથી સારું શું થયું છે ખબર છે? એ મારી યાર પ્રસાદ લઈ લઈશ. ઓલું તો 3 વાગે મને દે, પછી પોતે બધું અવેરે ત્યાંથી ઠાકોરજીના પાત્રો કરે, નિરાંતે 3:30-4, પછી સાંજે એ કે આળસ કરે ને એટલે એમ કે ભાત પૈડા જ વઘાર દઉં, રોટલી પડી છાસમાં વઘાર દઉં. હવે તો શાંતિ થઈ ગઈ, સાંજે આનંદ આનંદ. પુષ્ટિ માર્ગ આ છે. ભાર રાખો તો ભાવ નથી, અને ભાવ રાખો તો ભાર નથી. આજકાલ રક્ષાબંધન નથી, બરાબર? હવે સાંજે બધાને જમવાનું કીધું હતું. તૃપ્તિ બધું પહોંચીને એના પિયર ગઈ. હા, રાત્રે આવી ગઈ એટલે બધા આ હતા. ઠાકોરજીને આનંદ હતો કે નહીં? બધા આવ્યા. પેલા મારા વાલાએ રાખડી બાંધી લીધી, સુભદ્રાજી આવી ગયા, તિલકે કર્યા, ન્યોછાવર કરી, અતકીમાં સામગ્રી, 1 વાગે પરવારી ગયા. પછી તૃપ્તિ ત્યાં ગઈ. સાંજે બધા ઘરના આવ્યા, ભત્રીજીને બધા લીલા લેર પાડીને લાડવા. ક્યાં આપણને પુષ્ટિ માર્ગ નડ્યો? ઉલટાનું સવારે બધું થઈ ગયું. એટલે સાંજે ઈલાબેન ને તૃપ્તિ બે મજામાં હિંચકે હિંચતા હતા ને આવ્યા. આવો આવો કાકી, અહીં બહાર ખુરશી રાખો ને થોડી વાર બેસી. આવો એવો મારવાલા. બપોરે પ્રભુ આરોગ્ય હતા, ખોટવાની ચિંતા જ નહોતી. બીજા 2 ભયડા, ભલે ને ભયડા, ખોટું ક્યાંય. પુષ્ટિ માર્ગ તો આનંદનો માર્ગ છે. તમે ભાર રાખો તો તમારો ભાવ જતો રહે, ભાવ રાખો તો ભારની ચિંતા જ નહીં. એક વૈષ્ણવ કે પેલા એટલે બેન 4 ગોળી લેતી બીપીની, કારણ કે મને આમ બધાને ટેન્શન બહુ થાય. એમાં કે 4-5 ને જમવાનું કીધું હોય ત્યારે મને. હવે કે મેં એક વાક્ય યાદ રાખ્યું, મને મારા પ્રભુમાં ભાવ છે તો હું ભાર હું કામ રાખું? જે કરશે એ પ્રભુ કરશે. 1 ગોળી લઉં છું. હવે કે ટેન્શન જ નથી થતું. પેલા તો છે ને ઘણી વાર આ છોકરાઓને એક્ઝામ હોય, છોકરાઓના તો એના મા બાપ એને ઉપર ભણાવતા હોય, નીચે દૂધ કરવા આવે, તો મને એમ થાય કે ઓહ, આ બહુ રાતના 2 વાગ્યા સુધી જાગી, સવારે નહીં જાગી શકે, તો મારાથી તો એ કે એમાં ઊંઘ ન આવે. હવે તો પ્રભુ ઘરમાં બિરાજે. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. બધી જવાબદારી એને. ઓલા એક ગામમાંથી એક બેન હતા ને, એ વાઢીને ઘાસ લઈને આવતા હતા. એટલે માથે એવો પૂળો. હવે એને એમ કે આજે સાંજે નથી આવવું, એટલે બરાબર હવે એવો ભારામાં આમ ન જોવે ને. તો ગામમાં એક કાકા જતા હતા. એ કે અરે વનિતા બહુ આટલું બધું લઈને જાય? એ કે બે જાઓ હાલો. એ કે એટલે લાજ પેલા જમાનામાં કાઢતા ને, બે જાવ કે વનિતા બહુ બે ગયા. હવે કાકા તો એક ગાય, ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લે, ઉપજાને પટરાણી કેશું, અને મસ્ત ગાય. હવે ગામ આવી ગયું. એના ઘર પાસે ઉતારવા ગયા, પાછળ જોયું ઓલો ભારો માથે જ હતો. એ વનિતા બહુ તમે હું કર્યું?
હવે લાજ કાઢી હતી તો કે તમે બેહાડ્યો તમારો આભાર, પણ ડોક રહી ગઈ. કારણ કે ઈ કે પણ આ પૂળોને અહીંયા મૂકી દેવાય ને ગાડામાં. ઈ કે કેટલોક ભાર આપું તમને. આપણે બધા એ માયલા છે. પ્રભુ કે છે બધો ભાર મારો, પણ અમે કઈ નહીં, અમે તો માથે જ લઈને ફરો. ત્યારે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય અતૂટ વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, અને એ ક્યારેય મારા અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં જ કરે, એમાં કોઈ શંકા નહીં. આપણને બધાને અનુભવ છે. ઘણાય ફોન કરે, એટલે બેન તમે આવી વાત કરતા ને ત્યારે એમ થતું હતું એ હાચે આવું થતું હશે. પણ અમને આવું થયું ને, આપણે અહીંયા પેલી છોકરી અમેરિકાથી ને ઓસ્ટ્રેલિયાથી આવી હતી, અને એને એક દીકરો છે, ડાયવોર્સ લીધા ને બધું. પછી આપણે ગયા તો એના ઘરે એક વૈષ્ણવ આવ્યા, તો એણે સરસ વાત કરી. એ કે મારું પ્લેન હતું રાતનું 1:30 કે 2 અમેરિકાનું. હવે મારા મમ્મીને મળવા ગઈ, તો એને શ્વાસ, હવે એને શ્વાસની બીમારી તો ખરી છે, તે દિવસે જ વધુ હતો. તો એ કે મેં એમ કીધું કે હવે શું કરું. મારા મિસ્ટર કે જો 1.5 લાખની ચિંતા કરવી હોય તો હાલ, અને નહીં તો જવા દે ટિકિટ. એ પ્લેનમાં પ્રોબ્લેમ થયો. આ ઠાકોરજીને આપણી ચિંતા કે આપણને આપણી ચિંતા? એને ચૂકી ગયા પ્લેન. ગયા હોત. આપણા બધા જીવનમાં બધી ઘટનાઓ ઘટે જ છે, પણ આપણે એમ કહી હું ઠાકોરજી કે લે હું તો હરી નહીં ને હરી છે તો હું નહીં. આપણા ઘરે પ્રભુ બિરાજે, આપણે કાંઈ ચિંતા. હું અહીંયા બેસું ત્યારે વલ્લભને કહું મને કાંઈ આવડે છે? હાવ ડોબી, તું જે બોલાવીશ એ હું બોલીશ. એ બોલાવે છે, આપણે નિમિત્ત, પણ નસીબદાર આપણને સારા નિમિત્ત બનાવે છે. બોલો વલ્લભા. આજે પાર્ટી થોડીક ઊંધા પાટે ચડી ગઈ હતી, પણ વ્રજ વિહાર જો વ્રજ આવ્યું. વ્રજ ન આવે ત્યાં સુધી અધૂરું અધૂરું, વ્રજ આવે એટલે મધુરું મધુરું. વ્રજનું નામ આવે ને ત્યાં હું તો રાજી થઈ જાઉં. આજે સવારે અસારવા ગયા તો 2-4 વૈષ્ણવ મળ્યા. એ કે એલા બેન તમે 5મીએ જાઓ છો? મેં કીધું એ કે અમારી બીજીની છે અને અમે 20 દિવસ રહેવાના, તો અમારી ગાડી તમારી હારે હારે આવે. મેં કીધું હું કામ ન આવે? ભલે આવે. વ્રજ આપણા બધાના બાપનું છે. જેટલું મારું છે એટલું તમારું છે. એ કે અમારે બસ ત્યાં જ્યાં બધે તમે મહાત્મા કહ્યું. મેં કીધું ચોક્કસ આવો મારા વાલા, ચોક્કસ આવો. તો મને તરત એમ થયું આજે કઈ થઈ? 10મી. તો મેં કીધું આવતી 10મી. અરે વાહ, વ્રજમાં. અને તરત યમુનાજી યાદ આવવા માંડ્યા, ગિરિરાજજી ને બેઠકો ને સરોવર ને. મને પછી લૌકિક યાદ આવ્યું, ઓલા અગ્રવાલની ચા યાદ આવી કુસુમ સરોવરની આમે. તો ભાઈ વ્રજ તો વ્રજ છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. આપણે કોશીમાં ચમેલી વનનું વર્ણન કર્યું. હવે શેષશાહી. કાલે આપણે આગળ શ્રી યમુનાજીની નહેર પછી શેષશાહી ગામ છે. આપણે દર વર્ષે જાય છે અને બહુ આનંદ આવે. આ વખતે આજે હું સવારે અસાર ઓલા બેનને જ કહેતી હતી, મેં તો આ વખતે પગની એટલી બધી તકલીફ છે ને કે આમ એ કે રહેવા દો,
હમણાં 11 હશે તો તમે આમ એવી રીતે ફરતા હતા, નાચતા હતા, ગાતા હતા. અમને એમ થયું કે આમને તકલીફ નથી, અમને તકલીફ છે. મેં કીધું એ બધું ત્યાં સામે બેઠો જ વલ્લભ, તો કે વ્રજમાં એ રજ છે ને. અહીં ક્ષીર સાગર નામે મોટો કુંડ છે. કિનારે શ્રી શેષસાઈ લક્ષ્મીનારાયણનું મંદિર છે. શેષ નાગ પર પોઢેલા શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રભુની ચરણ સેવા લક્ષ્મીજી કે બહુ સુંદર સ્વરૂપ. કેટલું આટલું હશે નહીં, મને લાગે છે. અને હાવ નજીકથી થાય, તમે બેઠા ત્યાં સ્વરૂપ અને અહીંથી થાય એવું. આમ આપણને ત્યાંથી નજર ન હટે. નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટેલા છે. પ્રાચીન કથા છે. વ્રજ ભક્તોએ પ્રભુને ક્ષીરસાગરમાં લક્ષ્મીનારાયણની લીલાના દર્શન કરાવવાની વિનંતી કરી. ભક્તાભિલાષા ચરિતાનુસારી ભગવાને તેવા દર્શન કરાવ્યા. વ્રજ ભક્તોએ કહ્યું આવા કરાવો. ક્ષીરસાગરમાં લક્ષ્મીનારાયણના શેષ સૈયા ઉપર આ પોઢેલા હોય ને લક્ષ્મીજી ચરણ દાબતા હોય ને નાભી કમળમાંથી ને બ્રહ્માજીનું પ્રાગટ્ય. જો વ્રજમાં છે ને ઠાકોરજી વ્રજવાસીને વશમાં હતા. એ જેમ કેમ કરતા હતા. વૈકુંઠમાં ઠાકોરજીના વશમાં બધા. એટલે આ બધાને બતાવવા લઈ ગયા ને તો ઓલા દ્વારપાલે રોઈ કહે એ ક્યાં જાઉં છે? એ કે આ બેઠો અમારો. એ કે એમનું હાલે, મંજૂરી લેવી પડે, નીચે ઉભું રહેવાનું, ત્યાં ઉપર નહીં જવાનું સિંહાસન પર. ઠાકોરજી તો ચરણમાં હીરા મોતીની મોજડીને જરકસે જામા ને અરે આ તો જો. એ કે હાલો ભાઈ જોઈને નીકળી જાય. આપણે તો આપણો લાલો જ જોઈએ. આપણે નચાવીએ એમ નાચે અને આપણે કહીએ વ્રજ વાલો રે વૈકુંઠને તારા વૈકુંઠમાં બીજી વાર લઈ આવતો નહીં. વ્રજવાસીને એવો લાલો જ નથી જોઈતો. મારે તો મારો લાલો જોઈએ. બળદેવજી શેષરૂપ થયા. તે સૈયામાં શંખ ચક્ર ગદા પદ્મ ધરીને પ્રભુ પોટ્યા. નાભિકર્ણમાંથી બ્રહ્માજી પ્રગટ્યા. શ્રી સ્વામીજી લક્ષ્મીજી રૂપે ચરણ સેવા કરવા લાગ્યા. વ્રજ ભક્તોએ શ્રી અંગમાં ચંદન સમર્પ્યું અને ખીરનો ભોગ ધર્યો. આ દર્શન શ્રી નંદ યશોદાજી સૌને કરાવ્યા. પછી સૌએ વ્રજ લીલાના દર્શન કરાવવા વિનંતી કરી ભગવાને ભક્તેચ્છાનુસાર રાસલીલા વગેરેથી સુખ દેતા મનોરથ પૂરા કર્યા. અહીં હિંડોળા ઝૂલન ચોતરો છે. ક્યાં? શેષસાઈમાં હિંડોળા ઝૂલન ચોતરો છે. શ્રી શેષસાઈ જોતા પરમાનંદાસીએ પદ લીલા સ્મરણ ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાજો. ધર્મથી આ વૈકુંઠના દર્શન કરાવ્યા છે, આ વ્રજના નથી. એટલે કે છે નારાયણ નીકે રાખ યશોદા મૈયા, નીકે રાખ યશોદા મૈયા, નારાયણ વ્રજ આયો યતન ધર્મ હિતે પાયો, ધર્મ હિતે પાયો યદન ધર્મ હિતે પાયો. જાદન કો મુનિ જપ તપ ખોજત વેદહુ પારન પાર શોધન ધર્યો ક્ષીરસાગર. આવ્યું ક્ષીરસાગર. શોધન ધર્યો ક્ષીરસાગર મેં બ્રહ્મા જાય જગાયો યહ ધન
ધર્મ હિતે પાયો. આખું મોટું છે, સરસ છે. તો આ ક્ષીરસાગરમાં દર્શન કરાવ્યા, એ લીલા જેવા દર્શન કર્યા એવું પરમાનંદ દાસજીએ ગાયું. આ લીલા ક્યાંની છે? ક્ષીરસાગર. પછી ત્યાંથી આપણે ક્યાં જાય છે બધા? અક્ષય બટ. અહીં ફાગણ સુદ પાંચમ તથા જેઠ સુદ 11 મોટો મેળો ભરાય છે. અહીંથી શ્રી યમુનાજીની નહેરના પુલ શેષસાઈ બ્રિજ છે, આપણે એના ઉપરથી જાય છે, ખબર છે? પાસે 2 રસ્તા છે. એક હતાનું ગામ, જ્યાં ઓલો કામદેવ નિરાશ થઈ ગયો ને, હારી ગયો એટલે હતાશ થયો, એટલે ગામનું નામ ઠાકોરજી કે હતાનો. ભલે તું હાયરો, પણ મારી હારે હાયરો ને તો તારા નામ ઉપરથી જા ગામનું નામ હતાનો, એટલે તું નિરાશ હતાશ થયો. નંદનવન ચંદનવન થઈને કોશી જાય છે, તે લાંબો છે. બીજો નહેરના કિનારે કોશી જાય છે. નહેરના કિનારે આગળ શ્રી બલદેવજીનું ગોચારણ સ્થાન છે. ખૂબ સઘન વૃક્ષાવલી, શીતલતા, સુગંધ પણ લાગે છે. આ બધું અમે દર્શન કર્યા છે, પણ અત્યારે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. ઓહો, વસનમ મધુરમ. વસ્ત્ર મધુર. કાલે આપણે આ શ્લોક સુધી આવ્યા હતા કે બરહા પીડમ નટરવપ. હવે આગળ. યજ્ઞ કરતા બ્રાહ્મણની પત્નીઓ પ્રભુને ભોજન કરાવવા ગયા, ત્યારે તેમને પ્રભુના શ્યામ અંગ ઉપર સોનેરી પિત્તાંબર ઝળહળી રહ્યું હતું, તે સ્વરૂપનું દર્શન કરી મુગ્ધ બની ગયા. આ પ્રસંગ બધાએ સાંભળ્યો છે ભાગવતનો. ઠાકોરજીને ગૌ બાળકો, વ્રજ ભક્તો સહિત, એટલે બાળકો છે, ગોચારણ કરવા ગયા. હવે ભૂખ લાગે. આજે આકાશ ત્યાં બોલો બેઠો હતો ને મારા બાજુમાં, એ માળા કરે ને બધું. મને કે મમ્મી તને ઠાકોરજી માગવાનું કે તું શું માગે? મેં તું કાંઈ નહીં. મને કે હું લૌકિક નથી કહેતો, અલૌકિક. મેં તોય ન માગું. મને કે હું તો માગું. મેં તું મેં તું હમણાં મને સલાહ આપીશ, મગાય નહીં. પણ માનો કે ઠાકોરજી મારા ઉપર બહુ રાજી, આકાશ કાંઈક માગ. હું શું માગું ખબર છે મમ્મી? મેં શું? એ કે ઠાકોરજીનો સખો બની જાવ, એટલે એની હારે નારે જ રહું. એ કે છૂટું જ ન પડો, અહીંયા બધી જફા જ ન કરું. ઠાકોરજી ચાલે ને ત્યાં એ કે બધી સાફ સફાઈ કરી નાખો, એટલે એમના ચરણમાં વાગે નહીં. ઠાકોરજી ખીરકમાં જાય ને તો ગાયોને હું બધું પેલું એમ કે જળ ને બધું તૈયાર રાખું, ઘાસ ને, કે પ્રભુને શ્રમ ન પડે. એ કે ઠાકોરજી રાતે પોઢે ને તો ચરણ ચાપું, એટલે ઠાકોરજી ઓલા આખો દિવસ ગાયો ચરાવી ને તો એમના ચરણ એ કે દાબુ, એટલે રાજી થાય ને. એ કે ઠાકોરજી મોરપીંછ ધરાવે ને તો સાવ નાના નાના, કે પ્રભુને શિર ઉપર મોટા હોય ને ક્યાંક ભાર લાગે તો. એ કે ઓલા કર્ણફૂલ ધરાવે ને તો અંદરથી ને બધું ઓલું કાઢી નાખું કે પ્રભુને ક્યાંક વાગી ન જાય. મેં તને કેમ આવો વિચાર આવ્યો? એ કે રોજ તું કીર્તન ગાય ને પછી તૃપ્તિને બધા ભાવ કહેતો હોય ને, તને એમ થાય કે હું બહાર બેઠો છું સોફામાં, પણ મને એમ થાય કે હા ઠાકોરજીની આવી અદ્ભુત લીલા. મને ખબર છે કે હું તો વાળવા તરીકે ગોકુળમાં ન હાલું, પણ મારો મનોરથ છે આવો. આજે નહીં તો અબજો જન્મે આપણે એ કે પ્રભુની સેવામાં જ રહેવું છે. હું બહુ રાજી થઈ કે પ્રભુ ઘરમાં બિરાજે છે, તો આવો મનોરથ થયો. નો બિરાજતા હોય તો હવે મારે કાંઈ કહેવું નથી. તો અહીંયા બ્રાહ્મણ પત્નીઓ, એટલે ભૂખ લાગી, એટલે ઠાકોરજી કે જો યજ્ઞ થાય છે ને ત્યાં જાઓ.
ત્યાં સામગ્રી હશે. ઓલા બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, બધું તૈયાર હતું. એ કે આમાં ઠાકોરજીને અમને ભૂખ લાગી છે. એ કે આ તો બધું યજ્ઞની સામગ્રી છે, આમાંથી ન દેવાય, જાઓ. બિચારા ગોવાળિયાઓ પાછા આવ્યા. એ કે નહીં મેળ પડે. એ કે એવું થોડું તમને ભૂખ્યા રખાય, અત્યાર સુધી રાખ્યા જ. એ કે બ્રાહ્મણ પત્નીઓ પાસે એ સામગ્રી કરે છે. બ્રાહ્મણ પત્નીઓને કીધું. એ કે ઠાકોરજી, એ કે ઠાકોરજી આવ્યા છે, ઓલા ગોકુળના ગોવાળિયા હે ગોકુળના આવ્યા છે. કાનો આવ્યો છે? કાનો યશોદાજીનો. અરે અમે તો એની કેટલા વખતથી રાહ જોતા હતા. એ હાલો, બધાય માથે લઈને જે તૈયાર હતું હોય, અને અરોગ આવ્યો. ઠાકોરજી કે હવે ઘરે જાઓ. એ કે હવે ઓલા હાંચવે, અહીંયા બધી સામગ્રી લઈ આવ્યા, હવે ઓલા રાખે, મારી આજ્ઞા છે ને જાઓ એટલે રાખશે. જો આજ્ઞા માની ગયા ને ગયા, ઓલી ગોપીઓને રાતના 12 વાગે બોલાવી વેણુ નાદ કરીને આવી. એટલે કે ઓહો આવો આવો મહાભાગે સ્વાગતમ. કેમ આવવાનું થયું? એક તો વેણુ નાદ કરીને બોલાવવાનું, પાછા પૂછો જ કેમ આવ્યા? એ કે રાત્રે ન અવાય, આ બધું જોઈ લીધું તો જાઓ. વર ગમે એવો ગાંડો હોય, બાડો હોય, બબડો હોય, લંગડો હોય, એની સેવા કરવી જોઈએ. અવાય અહીંયા જાઓ. લીલા લાંબી સવાર સુધી હાલે. એટલે ગોપીઓ તો નખથી આમ ધરતી ખોતરે, માર્ગ આપે તો હમાઈ જાય. અને પછી જે જવાબ દીધો ઠાકોરજીને, અને ના ગઈ તો પ્રભુને પામી ગઈ. બ્રાહ્મણ પત્નીઓ ગઈ. તો મેં એવું સાંભળ્યું છું, સાચું છે ખોટું છે કાંઈ મને ખબર નથી. આમાં હું 500% ખોટી પણ હોઉં. પણ કે બ્રાહ્મણોએ ના દીધું, તે મથુરાના ચોપાજી બન્યા, એટલે બધે જવું પડે છે ને. અને પત્નીઓએ આપ્યું, કેવી આમ દેખાવડીને સુંદર મસ્ત, આપણે જોઈએ તો એમના નેત્રો ને બધું. ઘરે બેઠા બેઠા જલસા કરે છે ને, કારણ કે પ્રભુ ન રોગાયું, આને નો. જો આ બાબતમાં કોઈ મને આમ ગુનેગાર નો ગણવ્યો મારવાલા. આ મેં તો એ લોકો પાસેથી જ સાંભળેલું છે. એટલે ઓથેન્ટિક છે કે નહીં કાંઈ મને નથી ખબર, પણ મને આનંદ આવ્યો હતો સાંભળીને. તો બ્રાહ્મણ પત્નીઓ ગઈ, તો એ લોકોએ જમાડ્યા, એટલે આનંદ. નો જમાડ્યા એ તો જે ઠાકોરજી પુષ્ટ ન કરાવે એ રોકડે. બાકી બધા આપણા જેવા. જો પુષ્ટ કરાવ્યા ત્યારે મારું વજન 51 કિલો હતું, અત્યારે 71 કિલો. આપણે આનંદ આનંદ જ. પ્રસાદે લઈએ. મને ઘણા એમ કે તમે આમ આખો દી આનંદમાં જો નહીં. મેં તો આનંદમાં જોઈને મારા ઘરે બિરાજે છે આનંદ પરમાનંદ. એ કે મેં તો ઉદાસ કોણ હોય? જનગઢ ઠાકોરજીનો એને વ્યથા હોય, એ આનું શું થશે હવે? આનું મારે હું જાય તો એની આબરૂ જાય, મારી થોડી જવાની છે. આપણે એવી ચિંતા કરતા જ નહીં. આપણે તો માહે બૈડા માહે સુખ માને દેખનહારા દાજે. દયારામભાઈ ના ચંદ્રાવલા. શ્રી યશોદાજી એકવાર લાલા કનૈયાને સ્નાન કરાવવા પાટ ઉપર બેસાડીને એક ગોપીને કહે છે. આ પ્રસંગ સરસ છે. ઠાકોરજીને સ્નાન કરાવવા બેઠા. હવે માએ કહ્યું, ગોપીઓ આવી, માં કાંઈ કામકાજ હોય કહેજો. ગમે એ બહાનું કાઢીને આવે. મતલબ ઠાકોરજીના મુખારવિંદના દર્શન. હવે ઠાકોરજી વિચાર કર્યો કે આખી રાત આને એટલો તાપ થયો છે મારો, તો જો 1 મિનિટમાં માં જળ દઈ દેશે તો માં કહેશે હવે જાઓ, ડેલી બંધ કરતી જાજો.
માં કે ચાલ ઠંડુ પાણી લઈ આવ થોડું. યમુનાજીનું જળ તો કેવું ઠંડુ હોય. ભર્યું તો કે માં રાજી થઈ જશે. આવ્યા મને જેવું ઠલવું, માં કે મેં તને ઠંડુ લાવવાનું કીધું તું ગરમ ગરમ લાવી હારી. બોલી હાથ નહીં કોઈ કે લે હું ભરી આવી યમુનાજીને, એ તો ટાઢું હતું, ટાઢું એટલે ઠંડુ, આ ગરમ ક્યાં થઈ ગયું. બીજી વાર લઈ આવી, 4-5 વાર લાવી તોય ગરમ જ રહી. ઠાકોરજી રાજી થાય કે મારી ગોપીને આખી રાતનો વિરહ મારી પાસે એને જવા નથી દેવી. જો આપણે પ્રભુ પાસેથી ન જાય ને તો પ્રભુ આપણા વિના નો રહ્યો. માં બગડા. જો અહીંયા છેલ્લે સરસ કે છે, ઈ કે આ કેમ ઠંડુ ના બદલે ગરમ. ગોપીનો પ્રભુને મળવાનો એટલો વિરહ, એટલો તાપ કે ઠંડુ પાણી ગરમ થઈ જતું હતું. અને આપણે એટલા ઠંડા કે ગરમ એ ઠંડુ થઈ જાય. હજી આપણને એવો તાપ નથી. જો એ જ પ્રસંગ છે. યશોદાજી લાલા કનૈયાને સ્નાન કરાવવા પાટ ઉપર બેસાડીને એક ગોપીને કહે, જા ઠંડુ પાણી લઈ આવ, આ પાણી ગરમ વધારે છે. આ ગોપી પ્રભુના પાસે રહી દર્શન ચાહતી હતી. તેને પાણી લેવા મોકલી. તે ઠંડુ પાણી લાવી, પણ તાપ ક્લેશથી પાણી ગરમ થઈ ગયું. આમ 3 વાર થયું. ત્યારે યશોદાજીએ કહ્યું, અરે બાવરી, તને હું ઠંડુ કહું છું તું વારંવાર ગરમ લાવે છે. પ્રભુ આ ભક્તની ગતિ જાણી ગયા કે આને તો હૈયામાં આંચ લાગી છે, તે મારાથી દૂર જવા માંગતી નથી. તેના તાપથી જ પાણી ગરમ થઈ જાય છે. ત્યારે તે ગોપીના સામું જોઈ મંદ મુસ્કાન કરી નેત્રો દ્વારા ગોપીનું સન્માન કર્યું. જે વાત મુખથી ન કહી શકીએ ને એ નેત્રથી કહી દેવાય. નેત્રથી નેત્રની વાત સમજાઈ જાય ને તો મુખથી કહેલા વચનો ટૂંકા પડે. પ્રેમ થાય ને પેલી નજરનો, એમ કહેવાય આને પેલી નજરનો પ્રેમ. મુખથી નહીં, આઈ લવ્યા ફવ્યા ગયા. અત્યારે તો ઓલા નેટમાં 1 મિનિટમાં મેલ આઈ લવ યુ, કલાક પછી કે આપણે બે છૂટતા, વાટકે એમ ચોખ્ખા, આપણે બે નોખા. શું થયું છે આ પેઢીને કઈ ખબર જ પડતી નથી. ગોકુળનાથજી એક વાર સેવામાં પહોંચતા હતા. બહારથી એક કાગળ આવીને પગ પાસે પડ્યો. એટલે બધાએ કીધું જરા છોવાઈ ગયા. કાગળ ખોલીને વાંચ્યો તો લૈલા મજનૂન નહોતું. એ કે નથી છોવાનું, એ તો પ્રેમ કી બાત હે. એવું તો આ પ્રેમની વાત હોય એમાં હું છેવાઈ જાઉં? સેવા માંગે. પુષ્ટિ માર્ગ પ્રેમ કી બાત બંધ. એમાં એક લીટી આવે છે, યહાં દર દર પે હોતી હૈ પૂજા, સર ઝુકાને की फुर्सत नहीं है, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं. આયા ક્યાં માથું નમાવાની? તારા ને મારા સંબંધ તો જો મારા વાલા. મારાથી દૂર જવા નથી માંગતી. તેના તાપથી જ પાણી ગરમ થઈ જાય છે. ત્યારે તે ગોપીના સામું જોઈ મંદ મુસ્કાન કરી નેત્રો દ્વારા સન્માન કર્યું. તનના તાપ દૂર કર્યા. ત્યારે ઠંડુ પાણી ઠંડુ જ રહ્યું. આવી છે ભક્તોની મનોદશા. ઈલાબેન કોક વાર બીજે રવાડે ચડી જાય ને ત્યારે આવું થાય. વલ્લભાધીશ કે સુબોધીની જુપાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. હવે ભગવાનના ઉપકાર યાદ આવે છે. અર્જુન આપણને કોઈ દે એ યાદ ન આવે કે આપણને આ
કેવા બનાવ્યા, શું આપ્યું, આ સૂર્યનો પ્રકાશ ને આ પાણી ને આ ધરતી ને આપ જે આપણને આ એક કિડની જુઓ, આંખ, અરે આંખમાંથી 4 પાપણ ખરી જાય તોય ખબર પડે, પણ આપણે કોઈ દી યાદ કરીએ છીએ? ભગવાનના ઉપકાર. અર્જુન વાચ વંચિતો હમ મહારાજ હરિણા બંધુ રૂપિણા એન મે પ્રહુતમ તેજો દેવ વિસ્મા પરમ મહત. અર્જુન કહે છે કે બંધુરૂપ હરિ ભગવાન વડે હું છેતરાયો છું. જો વયા જ્ઞાન મન મૂકીને છેતરીને, જેનાથી દેવોને પણ આશ્ચર્ય થતું એવું મારું તેજ હણાઈ ગયું. મારું તેજ એવું હતું ને, દેવોને મારી ઈર્ષા થતી હતી, પણ પ્રભુ ગયા મારું તેજ હણાઈ ગયું. જે ઘરમાં ઠાકોરજી હોય ત્યાંનું માહોલ, ત્યાંનું વાતાવરણ, ત્યાંની વાતો, ત્યાંનું વર્તન, ત્યાંનું ભોજન, ત્યાંના સંબંધો, તમે જોજો કાંઈક જુદું હશે. અને જે ઘરમાં ઠાકોરજી નહીં હોય ને, શબ્દો નથી મારી પાસે. આજે ઠાકોરજી ન હોય તો હું તમે કરીએ શું? છોકરાઓ જાય ટિફિન મંગાવીને ખાઈ લઈએ, પણ ટીવી ને મોબાઈલ એ દેવ ચોખન મેળ મારજો. હા તો હરામ બરોબર ટીવી સામું જોવાનો ટાઈમ મળતો હોય તો. આટલી બધી કૃપા ઘરમાં બિરાજતો ઠાકોરજી જ કરી શકે, બાકી આપણને દુસંગ લાગ્યા વિના રે નહીં. સુબોધની ભગવાને મને છેતરો છે. જો અર્જુન એમ થાય છે કેમ વયા ગયા, માટે મારી આવી ગતિ થઈ છે. છેતરપિંડીનો પ્રકાર ઉત્તરાર્ધી કહે છે એનો અહીં શંકા થાય છે કે ભગવાન તો પરમ કૃપાળુ, એ કેવી રીતે છેતરી શકે? ભગવાન કોઈ દી કોઈને છેતરતો નથી, આપણે છેતરીએ છીએ. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તું જ ને બનાવે. શ્રીનાથજી કોક દી ગયા હોય એટલે ઘણા એમ કે મનોરથ છેલ્લા બેન આખા દિવસનો અમારી ભેગા પાતર લે. કેમ? આજે 3 વારથી એને મકાનનું ટેન્ડર ભરતા હતા. અમે બિલ્ડર છે, આમાં મેળ પડી ગયો એટલે આખા દિન અમે તો પાક્કા વાણિયા. ભગવાનને આપણે ધંધામાં નાખી દઈએ, પણ ભગવાન કે હું મોટો ધંધાદારી છું. ત્યાં કઈ હરિણા તે સર્વ દુઃખોનું હરણ કરનારા. જો આ સમયે અર્જુનનું તેજ હરણ કરવામાં નહીં આવે તો યાદવો જેમ કાળથી વસુભૂત થઈ ઉદ્ધતાએ પ્રાપ્ત કરી નાશ પામન. અતિ આપી દે ને ભગવાન, પછી અભિમાન આવી જાય. એટલે આપણને કંટ્રોલમાં રાખવા પડે. ખબર છે કે આ સંસારી છે, આ હખણા નહીં રીએ. પાત્ર હોય ને એ પ્રમાણે પીરસાય. સિંહણનું દૂધ હોય ને સોનાના પાત્રમાં જમાય. અમે નાના હતા ને પછી બધા રમતા હોઈએ, એટલે કોક વાર કાંઈક એવું થાય કે નાનું કુંડાળું ને મોટું કુંડાળું. એટલે ઓલા મોટા કુંડાળામાં નાનું ન આવી જાય? આવી જાય ને. તો હું કહું ના, આ 2 કરવાના, મોટું કુંડાળું નાનું કુંડાળું. તો બધા ખીજાય કે તને કાંઈ ખબર જ પડતી નથી, પણ જિદ્દી એવા. તો પ્રભુ ઘણીવાર ઘણું બધું આપીને નાના મોટા કુંડાળામાં નાખી દે. એટલે આપણને ઓલા લોકો શું કહે, જવા દો બેબી દહીં દૂધમાં, આ દાદા રીંગેજ કોઈનું નહીં માને. એટલે હું કહું નહીં આઉટ, તો કે જા નહીં આઉટ. એટલે મને રમાડવી હોય ને તો મારે છેક લાગી મને નહીં આઉટ જ કરવી પડે, નહીં તો હાલે જ નહીં. અને સૌથી નાની
પછી ઘણીવાર કાકાને કહે, નન કાકા બેબલી બહુ જ છે બધાનો, એ કે એ નાની છે, એટલે પછી મારા કાકાએ મારવું પડે, નાની છે ને. એટલે ઠાકોરજી કેવા છે, પાત્ર પ્રમાણે પીરસે. એ કે હજી આ રમતમાં બરાબર નહીં, દહીં દૂધમાં. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં હાલે. જો ભગવાને જ્યારે બુદ્ધિ વેચી ને ત્યારે કોઈ થાળી લઈને ગયો, ભાઈ મોટો ત્રાસ લઈને ગયો, કોઈ તપેલા લઈને ગયો, મારે જેવા વાડકી લઈને ગયા હોય, એટલે વાડકી જેટલી જ આવે ને. પછી નાના કુંડાળા મોટા કુંડાળા જ થાય. એટલે પ્રભુ પાત્ર પ્રમાણે પીરસે છે. હવે જો અર્જુનનું તેજ ના હણાય તો અર્જુનની મુક્તિ થાય નહીં. માટે બધાની રક્ષા કરવા માટે તેજનું હરણ કર્યું હતું. તેજ હરણ કરવાના કારણરૂપ ભગવાનનું સામીપ્ય જ કેમ થાય એવી શંકા થાય. માટે કહે છે બંધુરૂપીણ, બંધુરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મામાના પુત્ર હતા. એ રૂપમાં બંધુ તરીકે પાસે રહીને છેતરા, માથે રહીને છેતરા. એટલે લૌકિક વ્યવહારથી તેમની પાસે ગયા ત્યારે ભગવાને અર્જુનને છેતરેલ છે. દેવતાઓ રક્ષા કરનાર હોવાથી અર્જુનમાં તેજ રહેલું હોય તો પણ અહિત થવાનું હતું એવી શંકા થાય. માટે કહે છે દેવ વિસ્માપનમ, દેવોને પણ વિસ્મય પમાડનારું. એટલે કે દેવતાઓ પણ આ તેજની આડા આવી શકે એમ નહોતા, કારણ કે સાથે કોણ હતું? ઠાકોરજી. વામનજી વિદ્યમાન હોવાથી તે વિશે કોઈ શંકા કરવાની જરૂર નથી એવી શંકા થાય. માટે કહે છે મહત, ઘણું મોટું. અર્જુનનું તેજ એટલે એટલું મોટું હતું કે વામનજી પણ એને દબાવી ન શકે. તેજ ભલે ગયું પણ શસ્ત્રો વાપરવાના મંત્રો તો તારી પાસે હતા ને, તો પછી ચિંતાનું શું કારણ? એવી શંકા કદાચ યુધિષ્ઠિર કહે. માટે કહે છે યક્ષ ક્ષણ વિયોગે ન લોકો રપિય દર્શન ઉક્થેન રહિતો હે સમૃતક પ્રોચ્યતે હતા. અર્થ તે એ તેજના ક્ષણ માત્રના વિયોગથી પણ આ લોક અપ્રિય દેખાય. હવે મને કાંઈ ગમતું જ નથી, પ્રિય લાગતું જ નથી. જેમ બીજા નિસ્તેજ લોકો મરેલા જેવા માનવામાં આવે છે એમ મારી દશા પણ મરેલા જેવી થઈ ગઈ. સુબોધની જે અપ્રિય દર્શન, અપ્રિય દર્શન યશ્ય, અપ્રિય દર્શન છે જેનું તેવા. અર્જુન કહે છે કે ભગવાનના ક્ષણ માત્રના વિયોગથી આ લોક પણ મને હવે જોવો ગમતો નથી. જે વસ્તુ મને બધી બહુ ગમતી હતી, પ્રભુ હતા એટલે, હવે પ્રભુ નથી એટલે કાંઈ મને ગમતું નથી. તેજ છતાં જગત પણ જોવું ગમતું નથી. ભૂખ ન હોય તો અન્નનું પ્રયોજન નથી, કામ ન હોય તો કામિનીનું પ્રયોજન નથી. એ મારા મંત્રનું હવે શું પ્રયોજન? તેજ રહિત મારા જેવા પુરુષ ઉક્તે ન પ્રાણ રહિત થયેલો છે, કારણ કે પ્રાણનું કાર્ય બળ છે એ તો હવે જતું રહ્યું. ઘરમાં ઠાકોરજી પધરાવી દે ને ગુરુ ઘરે, પછી અર્જુન જેવી દશા થાય. તેજ બધું હણાઈ જાય. પૈસો એનો હોય, ઘર એનું હોય, વ્યક્તિઓ એનું હોય, સ્ટેટસ, માન, મર્તબો, પણ મારા પેલા ઘર ઠાકોરજી વીરાનું, જેમાં અર્જુન તેજ વિહોણો થઈ ગયો ને એમ આપણે બધા તેજ વિહોણા, ઓશિયાળા, બિચારા થઈ જાય. અને પ્રભુ ઘરમાં હોય. જુઓ, કારણ કે પ્રાણનું કાર્ય બળ છે તે તો જતું રહ્યું. તે જતાં વૃક્ષ વગેરેની જેમ પ્રાણ કાંઈ ઉપયોગનો નથી એવું છે. વળી લોકોની દ્રષ્ટિએ પણ હું આવો થયો. મને જોઈ તો એ બધા હોશિયારો સમજે. જે અર્જુનને જોઈને આમ બધાય સામેવાળા 23 અખણ સીના ધરધર ધૂળતી હતી
કે અર્જુન મરાય તો જીતી જાય. અર્જુન ત્યાં સુધી જીતવાની એની ભેગો કૃષ્ણ છે. આપણે બધા કેમ આવા છીએ? આપણી ભેગો કૃષ્ણ છે. વળી લોકોની દ્રષ્ટિએ પણ હું આવો જ થઈ ગયો છું. મૃતક પ્રોચ્યતે યથા, મુર્દા જેવો કહેવાય છે. શબ્દોથી કહે છે, સબને માટે લોકો કહે છે કે આને અહીં રાખવું નથી. સબ આપણે મરી જાય પછી અહીં રાખે ન, નીચે હુડાઈ દે. હાય હાય તાર મમ્મી ગયા, હવે મમ્મી એમને છે તોય કે મમ્મી ગયા. બાળી નાખો, નાશ કરો, તે મારા જેવા માણસ માટે કહે છે. માટે તે જ જવાથી હું મરદા જેવો થઈ ગયો છું. વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત. અને મારે दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रत विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશું. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢ ચરણ કેરો. શ્રી વાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.